આજે જે નારાયણ કુંડથી જળયાત્રા જે નીકળી રહી છે એ એક ઐતિહાસિક જળયાત્રા છે, કારણ કે 1008 બહેનો નારાયણ કુંડનું જળ માથે મેકી અને દાદાને કાલે અભિષેક થાય છે, આ શોભાયાત્રામાં જોડાણેલા છે. આ શોભાયાત્રામાં અમને બહુ જ આનંદ આવે છે, કારણ કે અમને ન ભૂતો ન ભવિષ્યથી એવો આનંદ થયો છે. આવવાનું થાય ન થાય એવું થયું હતું, પણ અમને આજે આવવાનું મળ્યું, અમારું બહુ જ મોટું ભાગ્ય છે. અમે કચ્છ ભુજથી આવીએ છીએ. આ કળશ યાત્રામાં ઘણા બધા લોકો જોડે છે, પોતાના અલગ અલગ પ્રદેશની અલગ અલગ કૃતિઓ રજૂ કરી છે, અને આ કળશમાં લાવેલ જળથી સવારે દેવનો અભિષેક થશે. અત્યારે કળશ યાત્રામાં અમે જોડાણા, એ જોઈને એવું લાગી રહ્યું છે કે તમને જ્યાં સુધી નજર પડે, જેમ આગળથી જોઈને પાછળ સુધી જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી ભક્તો એટલા ઉત્સવ અને ઉમંગથી જોડાયેલા છે. અમુક ભક્તો કળશ સાથે જોડાયેલા છે, તો અમુક જય જયકારના સાથે જોડાયેલા. આની અંદર 2500થી વધારે બહેનો પોતાના માથે કળશ લઈને આવી રહ્યા હતા. એની અંદર નાની દીકરીઓથી લઈને મોટી ઉંમરના સુધીના બહેનો કળશ યાત્રાનો લાભ લીધેલો છે. અને એ સિવાય આટલી ગરમી, આટલો ઉકળાટ હોવા છતાંય તે બધા બહેનો અને ભક્તો કળશ યાત્રામાં જોડાયા છે. और यहाँ पे सारंगपुर का माहौल बहुत अच्छा है. आई विश टू दादा कि मुझे बार बार ऐसी कलश यात्रा का में पार्टिसिपेट होने को मिले. और मैंने राजस्थान में बहुत सारी जगह देखी, लेकिन आज सारंगपुर में जो सुकून मिला है वो मैंने कहीं पे भी महसूस नहीं किया. कल दादा का अभिषेक होगा और हमें बहुत प्रसन्नता हो रही है कि हमें इस शुभ अवसर पर आने का मौका मिला दादा के जन्मदिन के लिए. और हमें मतलब हम बता नहीं सकते कि हमें कितना अच्छा लग रहा है. यात्रा में भाग लेना मेरे लिए बहुत सौभाग्य की बात है. यह केवल एक अनुष्ठान का प्रतीक नहीं, बल्कि हनुमान जी के चरणों में समर्पण का प्रतीक है.